નમસ્કાર દર્શક મિત્રો, નર્મદા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું અત્યાર સુધીના મુખ્ય સમાચારો। ભરૂચમાં નિર્માણ પામેલ કેબલ બ્રિજને તંત્રના ઉદ્ઘાટન પહેલા જ ખુલ્લો મૂકવાની જાહેરાતથી દોડધામ। ડોક્ટર બાબા સાહેબ આંબેડકર કેબલ બ્રિજ સંઘર્ષ સમિતિ દ્વારા ફટાકડા ફોડી ઢોલ નગારા સાથે બ્રિજને ખુલ્લો મુકાયો। પોલીસે દોડી જઈ બ્રિજને ફરીથી બંધ કરાવ્યો। અંકલેશ્વરના ચોકસી બજારના એક મકાનમાં તસ્કરોનો તરખાટ। મકાનમાંથી સોના ચાંદીના દાગીનાની ચોરી। સીસીટીવીનું ડીવીઆર પણ તસ્કરો ચોરી ગયા। કેશલેસ નાણાકીય વ્યવહાર તરફ અગ્રેસર થતો ભરૂચ જિલ્લો। 19મી ફેબ્રુઆરી રવિવારે ડીજી ધન મેળો યોજાશે। ભારત સરકારના 3 મંત્રીઓ રહેશે ઉપસ્થિત। ભરૂચ નજીક હાઈવે ઉપર નિર્માણ પામી રહેલ દેશના સૌથી લાંબા કેબલ સ્ટ્રેન્ડ બ્રિજનું તંત્ર ઉદ્ઘાટન કરે એ પૂર્વે જ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર કેબલ બ્રિજ સંઘર્ષ સમિતિના સભ્યોએ બ્રિજ પર પહોંચી જઈ ફટાકડા ફોડી બ્રિજને ખુલ્લો મૂકી દેતા તંત્ર દોડતું થઈ ગયું। ભરૂચ નજીક રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 8 પર નિર્માણ પામેલ દેશના સૌથી લાંબા કેબલ બ્રિજનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ કરવાની કવાયત ચાલી રહી છે। ત્યાં જ આજ રોજ આ બ્રિજના નામ માટે લડત ચલાવનાર ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સંઘર્ષ સમિતિ દ્વારા ખુલ્લો મૂકી દેવામાં આવ્યો હતો। સમિતિના સભ્યો ઢોલ નગારા અને વાહનો સાથે બ્રિજ પર પહોંચી ગયા હતા અને ફટાકડા ફોડી તેમજ કેક કાપી બ્રિજનું ઉદ્ઘાટન પણ કર્યું હોવાની જાહેરાત કરાઈ હતી। કેબલ સ્ટેજ બ્રિજ સમિતિ જે સંઘર્ષ સમિતિ છે એના તરફથી અમે આજે લોકો માટે આ બ્રિજ ખુલ્લો મૂકેલો છે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની યાદમાં એમની જન્મજયંતિની ઉજવણી કરીને। આ જાહેરાતથી પોલીસ દોડતી થઈ ગઈ હતી। સી ડિવિઝન પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને બ્રિજ પર બેરિકેડ મૂકી બ્રિજ બંધ કરાવી દીધો હતો। સમિતિ દ્વારા નવા બ્રિજને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું નામ આપવામાં છેલ્લા ઘણા સમયથી લડત ચલાવવામાં આવી રહી છે। અત્રે મહત્વપૂર્ણ છે કે ભરૂચ નજીક ટ્રાફિક જામની સમસ્યા નિવારવા બ્રિજ છેલ્લા ઘણા સમયથી બનીને તૈયાર છે, પરંતુ ઉદ્ઘાટનના અભાવે તેને શરૂ કરવામાં નથી આવ્યો। ત્યારે આજ રોજ બાબા સાહેબ આંબેડકર સંઘર્ષ સમિતિ દ્વારા બ્રિજને ખુલ્લો મૂકવાની જાહેરાત કરાતા ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે। તારીખ 19મી ફેબ્રુઆરીના રોજ યોજાનાર ડીજી ધન મેળા અંગેની માહિતી આપવા માટે એક પત્રકાર પરિષદ કલેક્ટર કચેરી ખાતે યોજાઈ। ભરૂચ શહેરની જીએનએફસી ટાઉનશીપ ખાતે તારીખ 19મી ફેબ્રુઆરીને રવિવારના રોજ જિલ્લા કક્ષાનો ડિજિટલ ધન મેળો યોજાશે, જેમાં ડિજિટલ પેમેન્ટ માટે બેંકો અને મોબાઈલ કંપની દ્વારા 50 જેટલા સ્ટોલના માધ્યમથી નાગરિકોને તથા ઉપસ્થિત વેપારીઓને સમજણ પૂરી પાડવામાં આવશે। સદર કાર્યક્રમમાં ભારત સરકારના મંત્રીશ્રીઓ તથા પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે। આ અંગેની માહિતી આપવા માટે આજ રોજ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં માનનીય મંત્રી શ્રી ભારત સરકાર જસવંતસિંહજી ભાભોર સાહેબ, પુરુષોત્તમ રૂપાલા સાહેબ પધારનાર છે। જિલ્લાના ધારાસભ્યશ્રીઓ, સંસદ સભ્યશ્રીઓ, પદાધિકારીઓ અને અધિકારીઓ, ત્યાં 50 જેટલા સ્ટોલનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં બેંક, જીએનએફસી, એગ્રીકલ્ચર, એસટી, સીએસસી, ટેલિકોમ કંપની, અલગ અલગ ખાતાના સ્ટોલ હશે। 8/11 પછી એમણે કેશલેસ ટ્રાન્ઝેક્શન એટલે ડિજિટલ ટ્રાન્ઝેક્શન માટે શું શું કર્યું એના પ્રચાર અને પ્રસાર માટેનો આ એક અભિગમ છે। નીતિ આયોગ ભારત સરકાર દ્વારા ગુજરાત રાજ્યમાં આ 4થા નંબરનો જિલ્લો છે જ્યાં આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે। આ અગાઉ આપણે ભાવનગર, અમદાવાદ અને સુરત ખાતે આ પ્રકારના મેળાનું આયોજન થઈ ચૂક્યું છે, એટલે આપ સર્વેને હાર્દિક આમંત્રણ છે। અંકલેશ્વરના ચોકસી બજારમાં આવેલ એક મકાનને તસ્કરોએ નિશાન બનાવી સોના ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા। બનાવ અંગેની મળતી વિગતો અનુસાર અંકલેશ્વરના ચોકસી બજારમાં રહેતા પુષ્પાબેન મનહરભાઈ હજારીવાલાના મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું। તસ્કરોએ મકાનમાં પ્રવેશ કરીને અંદરથી સોના ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા। મકાનમાં સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા હતા, જોકે તસ્કરો સીસીટીવી કેમેરાનું ડીવીઆર પણ ચોરી કરી લઈ ગયા છે। ચોક્કસ કેટલા રૂપિયાના માલમત્તાની ચોરી થઈ છે એ જાણી શકાયું નથી। બનાવ સંદર્ભે શહેર પોલીસે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે। ભરૂચ શહેર ભાજપાની કારોબારી સમિતિના સભ્ય કિશોરભાઈ ભટ્ટનું દુઃખદ અવસાન થતાં તેઓની અંતિમ યાત્રા તેમના નિવાસસ્થાનેથી નીકળી।
ભરૂચ શહેર ભાજપાની કારોબારી સમિતિના સભ્ય અને વરિષ્ઠ આગેવાન કિશોરભાઈ ભટ્ટનું ગત રોજ નિધન થયું હતું, જેઓની અંતિમ યાત્રા આજ રોજ તેમના નિવાસસ્થાન શિવમ એપાર્ટમેન્ટથી નીકળી દશાશ્વમેઘ ઘાટ ખાતે ગઈ હતી, જ્યાં તેઓના અંતિમ સંસ્કાર કરાયા હતા. સ્વર્ગીય કિશોરભાઈ ભટ્ટની અંતિમ યાત્રામાં ભાજપાના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા. ચેનલ નર્મદા પરિવાર તેઓના નિધન પર દુઃખ વ્યક્ત કરી હાર્દિક શ્રદ્ધાંજલિ પાઠવે છે. અંકલેશ્વરની પીડી શ્રોફ સંસ્કારદીપ વિદ્યાલયમાં વાર્ષિક ઇનામ વિતરણ સમારોહ યોજાયો. અંકલેશ્વરની પીડી શ્રોફ સંસ્કારદીપ વિદ્યાલયમાં શનિવારના રોજ વાર્ષિક ઇનામ વિતરણ સમારોહનું આયોજન કરાયું, જેમાં વર્ષ દરમિયાન 28 સ્પર્ધાના ઉત્કૃષ્ટ દેખાવ કરનાર વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરાયા. સદર કાર્યક્રમમાં ચેનલ નર્મદાના ડિરેક્ટર હરીશ જોશી, સંસ્થાના અધ્યક્ષ NK નાવડિયા, હિતેન આનંદપુરા, મહેશ પટેલ, અશોક સોરઠિયા તેમજ શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો. મિત્રો, અમારા લાઈફની અંદર જીવનના પાઠો શીખવા માટે અમારે જેસીસ જેવી સંસ્થાઓ અમે જ્યારે જોઈન કરી ત્યારે અમને ખબર પડી કે લીડરશિપ સ્કિલ શું છે, વક્તૃત્વ સ્પર્ધા કોને કહેવાય. જ્યારે તમારી વયની અંદર જ આટલા બધા ગુણોની ભરમાર આ શાળા દ્વારા આપવામાં આવે છે, એનાથી મોટી સફળતા તમારા જીવનમાં કોઈ નહીં. અંકલેશ્વર જીઆઈડીસીની રોયલ રેસિડેન્સીમાં સેન્ટિંગનું કામ કરી રહેલ કામદારને વીજ કરંટ લાગતા સારવાર અર્થે ખસેડાયો. પોલીસ સૂત્રીય માહિતી અનુસાર અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ રોયલ રેસિડેન્સીમાં જીતાલી ગામે રહેતો 23 વર્ષીય યુવાન સેન્ટિંગનું કામ કરી રહ્યો હતો. તે દરમિયાન તેને વીજ કરંટ લાગતા તે દાઝી ગયો હતો. યુવાનને તાત્કાલિક સારવાર અર્થે અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. બનાવની તપાસ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ ચલાવી રહી છે. જાડેશ્વરની નિધિ વિદ્યાલય શાળા ખાતે ફોટોગ્રાફી અંગે માર્ગદર્શન આપતો સેમિનાર યોજાયો. ભારતમાં ફોટોગ્રાફી કક્ષાએ ટોપ 10માં સ્થાન મેળવનાર ભરૂચના શાહિર બાજોવાલાએ ભરૂચની જાડેશ્વરની નિધિ વિદ્યાલય શાળાની મુલાકાત લીધી હતી. તેઓએ શાળાના વિદ્યાર્થીઓને ફોટોગ્રાફી કેમેરામાં આવેલ વિવિધ સિસ્ટમ અંગેની માહિતી પૂરી પાડી હતી. આ પ્રસંગે શાળાના આચાર્ય મહેશ ઠાકર, શાળાના શિક્ષકો તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. There are many different places. You can go for photography of wildlife photography. That is where this is my game. I go in jungles and take the photographs of birds and animals and everything. And that is where I got my award. Second is portrait photography, wedding photography. Wedding photography is the most lucrative. જ્યાં પૈસા કમાવો હોય તો વેડિંગ ફોટોગ્રાફી કરો, you can make lots of money. કારણ કે તમને ખબર જ છે, everywhere there is wedding going on. દિવસમાં 4, 5 મેરેજો તો હોતા જ હોય છે. ભરૂચની સાધના શાળા ખાતે વેશભૂષા સ્પર્ધાનો કાર્યક્રમ યોજાયો. વીકે ઝવેરી સાધના સ્કૂલના હોલ ખાતે એની બેસન્ટ સાધના સ્કૂલના શિશુ વિભાગના વિદ્યાર્થીઓનો વેશભૂષા કાર્યક્રમ યોજાયો, જેમાં શાળાના વિદ્યાર્થીઓએ અવનવા વેશ ધારણ કર્યા. સદર કાર્યક્રમમાં શાળાના સરલાબહેન જોશી, આચાર્ય વસંત જોશી અને પ્રાથમિક શાળાના આચાર્ય કલ્પનાબહેન તથા આમંત્રિતો અને શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો. રવિવાર તારીખ 19મી ફેબ્રુઆરીના રોજ સવારે 10 કલાકે શ્રી 108 પરમ પૂજ્ય ડોક્ટર પંડિત ગોકુલોત્સવજી ગિરધરલાલજી મહારાજશ્રીનો સન્માન સમારોહ યોજાયો હતો, જે આપની પોતાની ચેનલ નર્મદા પરથી પુષ્ટિ કલા દર્શન કાર્યક્રમમાં આપ નિહાળી શકશો. વૈષ્ણવ સંપ્રદાયના પરમ પૂજ્ય શ્રી 108 ડોક્ટર પંડિત ગોકુલોત્સવજી ગિરધરલાલજી મહારાજશ્રીનું મહામહિમ રાષ્ટ્રપતિ તરફથી ભારત સરકાર દ્વારા મળેલ પદ્મ વિભૂષણ એવોર્ડ નિમિત્તે સન્માન સમારંભ યોજવામાં આવ્યો હતો. ગોધરા ખાતે યોજાયેલ સન્માન સમારોહ તથા મહારાજશ્રીનું પ્રવચન તથા દિવ્યવાણી આપ ચેનલ નર્મદા નિર્મિત કાર્યક્રમ પુષ્ટિકલા દર્શનમાં 19 ફેબ્રુઆરીને રવિવારે સવારે 10 કલાકે ચેનલ નર્મદા પરથી નિહાળી શકશો. અંકલેશ્વર તાલુકાના સારંગપુર પાટિયા પાસે ઇન્ડિગો કારમાં અચાનક આગ ભભૂકી ઉઠતા નાસભાગ મચી જવા પામી. અંકલેશ્વર રાજપીપળા રોડ ઉપર સારંગપુર પાટિયા પાસેથી પસાર થઈ રહેલ ઇન્ડિગો કાર નંબર GJ6GM 3818માં અચાનક કોઈક કારણોસર આગ ભભૂકી ઉઠી હતી. આગને જોતા ચાલકે સમય સૂચકતા વાપરી કારને સાઈડ ઉપર ઊભી કરી બહાર નીકળી ગયો હતો. કારમાં આગ વધુ ફેલાતા તાત્કાલિક અંકલેશ્વર નગરપાલિકા ફાયર સ્ટેશનમાં જાણ કરાતા એક ફાયર ટેન્ડર સાથે ફાઇટરો દોડી આવી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે કોઈ પણ જાનહાનિ થવા પામી ન હતી. આજરોજ જેપી કોલેજ ખાતે સ્ટેટ લેવલ ઇવેન્ટ ઓન ધી ઇમ્પેક્ટ ઓફ યંગ વુમન 17 એમ્પાવરમેન્ટ પર કાર્યક્રમ યોજાયો.
આજ રોજ જેપી કોલેજ ખાતે સ્ટેટ લેવલ ઇવેન્ટ ઓન ધી ઇમ્પેક્ટ ઓફ યંગ વુમન 17th એમ્પાવરમેન્ટ કાર્યક્રમ યોજાયો, જેમાં મુખ્ય અતિથિ તરીકે SN પટેલ કોલેજ ઓફ હોમ સાયન્સના ઇન્ચાર્જ પ્રિન્સિપલ ડોક્ટર ભાવના ચૌહાણ તથા સાયકોલોજીસ્ટ સાજીદ ડે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કોલેજના પ્રિન્સિપલ ડોક્ટર NM પટેલ, શિક્ષકો તથા વિદ્યાર્થીઓએ સદર સેમિનારનો લાભ લીધો હતો. રોટરી ક્લબ ઓફ ભરૂચ અને ONGC દ્વારા તારીખ 26 ફેબ્રુઆરીને રવિવારના રોજ હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે મેગા મેડિકલ સર્જિકલ કેમ્પ યોજવામાં આવશે. સવારે 8 થી બપોરે 1 કલાક સુધી યોજાનાર કેમ્પનો લાભ લેવા જરૂરિયાતમંદોને આયોજકો દ્વારા જણાવવામાં આવ્યું છે. રોટરી ક્લબ ભરૂચ એ 26 ફેબ્રુઆરીએ હોસ્ટેલ ગ્રાઉન્ડ ઉપર એક મેગા મેડિકો સર્જિકલ કેમ્પનું આયોજન કર્યું છે, જેમાં એ સવારે 8 વાગ્યાથી 1 વાગ્યા સુધી હશે અને જેમાં બધા જ સ્પેશિયાલિટીના જે ડૉક્ટર્સ છે એટલે એમાં આવવાના છે. અને મારી અપીલ છે ભરૂચના બધા લોકોને કે આ મેડિકલ કેમ્પનો લાભ લે. આની અંદર જેને બી કંઈ પણ પ્રોબ્લેમ હોય, કંઈ પણ મેડિકલ પ્રોબ્લેમ હોય, જેવી રીતે આંખનું પ્રોબ્લેમ હોય કે દાંતના પ્રોબ્લેમ હોય, હૃદય રોગ હોય, હાડકાનો રોગ હોય કે કોઈપણ જાતનું કંઈ તકલીફ હોય તે એને એડ્રેસ કરવામાં આવશે. અને ખાલી સારવાર પૂરતું નહીં, ખાલી જોવા પૂરતું નહીં કે તપાસવા પૂરતું નહીં, તપાસ્યા પછી સર્જરી કે કંઈ પણ સર્જરી કરવાની જરૂર હશે તો તે પણ અમે મફત કરીને આપીશું અને મફત કરવામાં આવશે. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ભરૂચમાં નિર્માણ પામેલ કેબલ બ્રિજને તંત્રના ઉદ્ઘાટન પહેલા જ ખુલ્લો મૂકવાની જાહેરાતથી દોડધામ. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર કેબલ બ્રિજ સંઘર્ષ સમિતિ દ્વારા ફટાકડા ફોડી ઢોલ નગારા સાથે બ્રિજને ખુલ્લો મુકાયો. પોલીસે દોડી જઈ બ્રિજને ફરીથી બંધ કરાવ્યો. અંકલેશ્વરના ચોકસી બજારના એક મકાનમાં તસ્કરોનો તરખાટ. મકાનમાંથી સોના ચાંદીના દાગીનાની ચોરી. CCTVનું DVR પણ તસ્કરો ચોરી ગયા. કેશલેસ નાણાકીય વ્યવહાર તરફ અગ્રેસર થતો ભરૂચ જિલ્લો. 19મી ફેબ્રુઆરી રવિવારે ડીજી ધન મેળો યોજાશે. ભારત સરકારના 3 મંત્રીઓ રહેશે ઉપસ્થિત. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.